એટલે 116 પેજ ઉપર વસ્તુ યાથાત્મ જ્ઞાનમ પુરુષ બુદ્ધિ અપેક્ષમ ન વસ્તુ યાથાત્મ જ્ઞાનમ પુરુષ બુદ્ધિ અપેક્ષમ વસ્તુ યાથાત્મ જ્ઞાનમ વસ્તુને જેવી છે એવી જાણવી યથાર્થ રીતે જાણવી એ પુરુષ બુદ્ધિ ઉપર આશ્રિત નથી. એટલે આપણી બુદ્ધિથી આપણે નક્કી ના કરી શકીએ કે આ આમ જ છે. પુરુષ બુદ્ધિ કોને કહેવાય તો કે જેમાં કલ્પનાને સ્થાન છે, વિકલ્પને સ્થાન છે. તમે તમારી ઈચ્છા પ્રમાણે નિર્ણય લઈ શકો, એ પુરુષ બુદ્ધિ થઈ. વિકલ્પ કરવો કે ભાઈ આ રીતે જાણો, આમ કરવું કે ના કરવું, એટલે એને કહેવાય પુરુષ તંત્ર. આપણાથી શું થાય, આપણો અધિકાર ક્યાં છે? જ્ઞાનમાં આપણો અધિકાર નથી. જ્ઞાનમાં આપણે વસ્તુ જેવી જેવી જાણવા પ્રયત્ન કરવો પડે. આપણે સ્વતંત્ર રીતે કોઈ પણ વિષયમાં નિર્ણય ના લઈ શકીએ. બસ આ સમાન રીતે આવું જ છે જગતમાં, અથવા આ વ્યવસ્થા છે કે નિર્ણય લેવાનું કામ એટલે મારે સાંજે કોઈ પ્રોગ્રામ છે, જવાનું છે, તો જવું કે ના જવું એ મારા હાથમાં છે. એને કહેવાય પુરુષ બુદ્ધિની અપેક્ષા છે. ભાઈ આ કર્મ આ વિષયમાં તમે નિર્ણય લઈ શકો, એ પુરુષ બુદ્ધિની અપેક્ષા રાખે છે. કર્મના ક્ષેત્રમાં પુરુષ બુદ્ધિની અપેક્ષા છે. કારણ કે નક્કી કોણે કરવાનું છે? મનુષ્ય પોતે, બુદ્ધિ પોતે નક્કી કરવાનું છે. પોતાની રીતે નક્કી કરે કે મારે જવાથી ફાયદો છે કે ગેરફાયદો છે, નહીં જવાથી ફાયદો કે ગેરફાયદો, જે મને અનુકૂળ લાગે એ પ્રકારે હું નિર્ણય કરું. એટલે આ નિર્ણયનું ક્ષેત્ર આટલું જ છે. પણ જ્ઞાનની વાત આવે ત્યાં પછી તમારે એવો પુરુષાર્થ કરવો પડે. પુરુષ બુદ્ધિની અપેક્ષા એવી છે કે તમારે ત્યાં સુધી વિચાર કરતા રહેવું પડે કે જ્યાં સુધી વસ્તુને અનુરૂપ એટલે કે યથાર્થ નિર્ણય થાય. ત્યાં તમારી બુદ્ધિમાં સ્વતંત્રતા નથી. પહેલામાં તમને છૂટ છે, તમારે બધું બીજું નક્કી કરવાની જરૂર નથી. તમે જેના ઉપર તમારા ઉપર જ આશ્રિત છે, સ્વતંત્ર છો સંપૂર્ણપણે. પણ જ્ઞાન માટે કોઈ સ્વતંત્ર નથી. જ્ઞાન માટે આપણે આપણી બુદ્ધિને પુરુષાર્થ કરીને તૈયાર કરવી પડે. શેના માટે? મારી રીતે નિર્ણય લેવા માટે નહીં. હું નિર્ણય ના કરી શકું. મારે નિર્ણય એવો લેવો પડે કે જે બરાબર વસ્તુને અનુરૂપ હોય. એટલે ઘડો હોય મારી પાસે તો એ ઘડો છે એવો નિર્ણય મારી બુદ્ધિમાં થવો જોઈએ. છે કે નથી, આ વસ્તુ આમ છે કે તેમ છે, એ બધા જે આપણને સ્વતંત્રતા છે એ સ્વતંત્રતાને જ્ઞાનના ક્ષેત્રમાં કોઈ પ્રવેશ નથી. પછી એ ઘડો કેમ ના હોય? ઘડાને પણ મારે એ ઘડો છે એ રીતે જાણવું તો જ એને જ્ઞાન કહેવાય. તમને છૂટ છે કે તમે એને ફૂલ કહો કે હાથી કહો, જે કહેવું એ કહો. બુદ્ધિની સ્વતંત્રતા, જેને જેવું કહેવું, પણ એને શું કહેવાય? એને જ્ઞાન ના કહેવાય. એને ઘડાનું જ્ઞાન ના કહેવાય. જ્ઞાન કોને કહેવાય એ વસ્તુ સમજો. જ્ઞાન કોને કહેવાય? વસ્તુને અનુરૂપ આપણી બુદ્ધિમાં નિશ્ચય થાય એનું નામ જ્ઞાન. આપણે જગતના કયા વિષયને જાણવાની વાત ચાલે છે? કયા વિષયને? પોતાના સ્વરૂપ. આત્માને કહો, બ્રહ્મને કહો. એટલે ત્યાં તમે નિર્ણય લઈ લીધેલો છે. બ્રહ્મ વિશે આપણે નિર્ણય લઈ લીધેલો છે, પણ જેવું બ્રહ્મનું સ્વરૂપ છે એવો નિર્ણય લીધેલો નથી. તકલીફ એ છે. તેને જ્ઞાન કહેવાય
જ્ઞાન ના કહેવાય. તો પણ ભલે ને મારે એવું નથી, મારે મારી જાતને જીવ કહેવી છે, તો શું વાંધો? તો કહો. કોઈ વચ્ચે નહીં આવે. સ્વતંત્ર છે, ભગવાન વચ્ચે નહીં આવે. કારણ કે જે ભગવાન, જે બ્રહ્મની વાત કરી છે, જ ભગવાન છે. બ્રહ્મથી જુદો કોઈ ભગવાન નથી કે તમને તમારી ભૂલ સુધારવા. ભગવાને પોતે જ ભૂલ કરી છે પોતાના વિશે. એવું છે ને આ તો. તો છેવટે આવી છે. કોણે પોતાના વિશે ખોટો નિર્ણય લીધેલો છે? બ્રહ્મ એ પોતે. છેવટે આવું થઈ રહ્યું છે ને. કોણ પોતાને જીવ માને છે? જીવ પોતાને જીવ નથી માનતો. જીવ એ બ્રહ્મ બનવાનું નથી. બધી ખબર હોવી જોઈએ પ્રાપ્તની પ્રાપ્તિ એટલે શું. જે પૂર્ણ બ્રહ્મ જ છે, જે અજન્મા છે, નિર્ગુણ નિરાકાર છે, એ જ પરમ તત્વ પરમાત્માએ પોતાના વિશે ખોટો નિર્ણય લીધો. આવું છે. અને માનતો નથી કોઈ, સાંભળતો નથી કોઈ, વિચારતો નથી. વિચારે તો સમજાય કે આ મારી જ ભૂલ છે, મારા વિશેની જ ભૂલ છે, અને મારે મારા વિશેના ખોટા નિર્ણયને બદલવો જોઈએ. એનું નામ જ્ઞાન કહેવાય. જ્ઞાન એટલે આ બધું. એટલે વસ્તુતંત્ર કોને કહેવાય એ સમજાવે છે. ન વસ્તુ યાથાત્મ જ્ઞાનમ પુરુષ બુદ્ધિ અપેક્ષમ. એ વસ્તુને જાણવા માટે બુદ્ધિના કોઈ નિર્ણયને સ્વતંત્રતા નથી. પેલું કર્મના ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં તમને પૂરી સ્વતંત્રતા છે. શું કરવું, શું ના કરવું, કરવું કે ના કરવું, અમુક રીતે કરવું, એ બધામાં સ્વતંત્ર. એના માટે વેદનો પહેલો ભાગ કર્મકાંડ વિભાગ, એનો વિષય આ છે. પણ બ્રહ્મ જિજ્ઞાસાની વાત આવે, તમને જ્યારે બ્રહ્મને જાણવાનું મન થાય જીવનમાં, અને તમે ઉપનિષદ પાસે આવો, શાસ્ત્ર પાસે આવો, તો હવે તમારે તમારા નિર્ણયોને તપાસવાના છે. કારણ કે વસ્તુના વિષયમાં જે વસ્તુ છે એને યથાર્થ નિશ્ચય, વસ્તુને અનુરૂપ નિશ્ચય બુદ્ધિમાં નથી, અને એ જ સમસ્યા છે. એટલે આ બે ક્ષેત્ર આપણને સમજાય. પુરુષતંત્ર અને બીજું વસ્તુતંત્ર. તો શું છે આ? પુરુષ બુદ્ધિની અપેક્ષા નથી ત્યારે શેની અપેક્ષા છે? કિમ તર્હિ વસ્તુતંત્રમ એવ તત. બ્રહ્મ જિજ્ઞાસા છે શું છે? તો પછી વસ્તુતંત્રમ એવ તત. વસ્તુતંત્રમ એવ. બ્રહ્મ જિજ્ઞાસા એ વસ્તુતંત્ર છે, પુરુષતંત્ર નથી. વસ્તુતંત્ર. વસ્તુતંત્ર એટલે શું? નહીં સ્થાણું, નહીં સ્થાણો એકસ્મિન સ્થાણુઃ વા પુરુષः અન્યઃ વા ઇતિ તત્ત્વજ્ઞાનમ ભવતિ. તો સરસ રીતે સમજાવે છે કે વસ્તુ જ્ઞાન એટલે શું. તો કે નહીં સ્થાણો. સ્થાણો એટલે ઝાડનું ઠૂઠું. સ્થાણો સાપી વ્યક્તિ એક વચન છે. એક સ્થાણો એકસ્મિન. હવે એકસ્મિન સ્થાણો, એક સ્થાણોની વાત છે, ઝાડના ઠૂઠાની વાત છે. એમાં કોઈ એવું કહે કે આ સ્થાણું છે, સ્થાણું વા પુરુષ. કોઈ એમ કે ના ભૂત છે કે ચોર છે. ઝાડના ઠૂઠાને કોઈ ચોર કે, ભૂત કે ને? હા, એટલે ખબર હોવી જોઈએ કેમ આવી વાત. ઝાડના ઠૂઠાને કોઈ ભૂત કે, તમને ખબર છે કે તમે કહેતા હો ક્યારે ક્યારે અંધારામાં દેખાયું ના હોય, ભાસ થાય ત્યાં, અને બુદ્ધિમાં નિર્ણય જન્મે કે ત્યાં ચોર છે કે ભૂત છે. તો આવો જે નિશ્ચય હોય કે ભાઈ પુરુષ છે એટલે કે માણસ છે ત્યાં, કે પછી ઝાડનું ઠૂઠું છે કે ભૂત વગેરે કે અન્ય કંઈ છે, પુરુષ અન્ય વાયથી, આવો જો નિશ્ચય હોય એના વિશેમાં ઠૂઠા ઝાડના સ્થાણુના વિશેમાં કોઈ એમ કે ભાઈ સ્થાણું છે, કોઈ એમ કે કદાચ, અથવા આપણી બુદ્ધિ એમ એવું કે ભાઈ કદાચ ઝાડનું ઠૂઠું હોય, અથવા ભૂત પણ હોય, અથવા ચોર પણ હોય, તો આવો જ્યાં સુધી મારી બુદ્ધિમાં નિશ્ચય જન્મે આ પ્રકાર, તો એને તત્વજ્ઞાન કહેવાય. તત્વજ્ઞાન. તત્વજ્ઞાન એટલે બ્રહ્મજ્ઞાનની વાત નથી. આ તત્વજ્ઞાન એટલે ઝાડનું ઠૂઠાનું મૂળ તત્વ, સ્વરૂપ, એનું જ્ઞાન નથી.
तत्र पुरुषः अन्यः वा इति મિથ્યા જ્ઞાનમ. તમને જ્ઞાન તો છે સ્થાનો વિશે, જ્ઞાનના ટુકડા વિશે જ્ઞાન તો છે. કેવું જ્ઞાન છે? પુરુષ અન્ય વા, એવું જ્ઞાન છે કે ચોર છે, જ્ઞાન જ કહેવાય ને. કોઈ એને ભૂત કહે, કોઈ એને ચોર કહે, તો જ્ઞાન જ થયું. પણ એ કેવું જ્ઞાન છે? મિથ્યા જ્ઞાનમ. સ્થાણુ એવ ઇતિ તત્વજ્ઞાનમ વસ્તુતંત્રત્વાत्. હવે જ્ઞાન ક્યારે કહેવાય? જ્યાં સુધી મારી બુદ્ધિ એવું કે ત્યાં ચોર પણ હોઈ શકે, ભૂત પણ હોઈ શકે, તો એ નિશ્ચય કેવો નિશ્ચય કહેવાય? મિથ્યા, મિથ્યા જ્ઞાન. તો જ્ઞાન કોને કહેવાય? સ્થાણુ એવ ઇતિ. જ્યારે મારી બુદ્ધિમાં નિશ્ચય થાય કે સ્થાણુ જ છે સ્પષ્ટ રીતે, તો કોઈ શંકા ના રહે. પેલી શંકા થયા કરે કે ના ના મને લાગ્યું કે ચોર છે પણ ખરેખર તો સ્થાણું છે. વળી પાછી એમ થાય નાના કોઈક માણસ હશે, તો વળી પાછી હું જોવા જાઉં, એનો અર્થ કે મને તત્વજ્ઞાન થવું નથી. સ્પષ્ટ નિશ્ચય થઈ જાય કે આ સ્થાણું જ છે. ભલે એમાં હલનચલન દેખાતું હોય, ભલે એમાં માણસનો ભાસ થતો હોય, પણ જાણવું ઠૂઠું જ છે. હોય તો જાણવું ઠૂઠું જ છે એવું સ્પષ્ટ જ્ઞાન થયું ત્યારે જ એને તત્વજ્ઞાન કહેવાય. તે કોણે નક્કી કર્યું? હા, વસ્તુએ નક્કી કર્યું, આપણે નક્કી કર્યું. આપણે તેમાં શું જોતા હતા? તો ભૂત જોતા હતા. બધા નિર્ણય છોડવા પડે. ચોર છે કે ભૂત છે, બધા નિર્ણય મારી બુદ્ધિમાં હતા, એ પણ જ્ઞાન હતું. પણ મિથ્યા જ્ઞાન છે, એ જવું જોઈએ. અને કયું જ્ઞાન, કયો નિશ્ચય થવો જોઈએ? સ્થાણું જ છે. આવો નિશ્ચય જ્યારે થાય, પણ એ નિશ્ચય કોને અનુરૂપ થયો? મેં નક્કી નથી કર્યું કે સ્થાણું છે, મારે નક્કી કરવું પડ્યું. પડી કરવું પડ્યું. કરવું પડ્યું એટલે શું? મારે તો ઘણું જાળવી રાખવું તો પેલો નિશ્ચય કે ચોર જ છે. એમ તો હું જ સાચી હોઉં દરેક વખત. હું કહું એટલે બસ પતી ગયો. આટલા પછી સમજી લેવાનું આખા સંસાર આપણો જીવનમાં આ જ છે બધું. હું કહું એટલે, હું કહું એટલે, હું કહું એટલે કોણ કહેનારો છે? અહંકાર. એ અહંકાર પોતે જ ખોટો છે. તો પછી એના જેટલા પણ નિર્ણયો હોય જીવન વિશેના કે જગત વિશેના કે ઈશ્વર વિશેના, બધા કેવા હોય? મિથ્યા. પણ એમાં કઈ ભલી વાર ના હોય. જાણવું એવી રીતે તત્વજ્ઞાન વસ્તુતંત્રત્વા. કેમ આવું કરવું પડે? આપણે એવો જ વસ્તુને અનુરૂપ જ નિર્ણય કરવો પડે. કેમ? તો કે વસ્તુતંત્ર એટલે વસ્તુતંત્ર એટલે જ્ઞાન આવું જ છે. જ્ઞાન એને જ કહેવાય કે વસ્તુ પોતે નક્કી કરે, આપણે નક્કી કરી શકીએ નહીં. તત્ર એવં સતી ના એવં ભૂત વસ્તુ વિષયાણામ પ્રામાણ્યમ વસ્તુતંત્રમ એવમ. એવમ એટલે આ પ્રકારે ભૂત વસ્તુ વિષયાણામ. ભૂત વસ્તુ વિષયાણામ એટલે શું? જે છે જ, એ છે જ, જે ઉત્પન્ન કરવાની નથી, જે બનેલી જ છે, જે સિદ્ધ જ છે, એને કહેવાય ભૂત વસ્તુ વિષયાણામ. તો જે વસ્તુ જેવી છે તેવી, જ્યાં છે તેવી, એવી જ જાણવી એને, એને કહેવાય ભૂત વસ્તુ વિષયાણામ પ્રામાણ્યમ વસ્તુતંત્રમ. ભાઈ એને એના વિશે નક્કી કરવા માટે પ્રમાણ કોણ? વસ્તુના વિષયમાં નિર્ણય કરવા માટે પ્રમાણ કોણ? વસ્તુ પોતે. એમાં આપણને કોઈ સ્વતંત્રતા. એટલે આપણો પુરુષાર્થ બને છે, આપણું કર્તવ્ય બને છે. કશું કરવાનું કર્તવ્ય નહીં. શું કર્તવ્ય બને છે? વસ્તુને જેવી છે એવી જાણો. દરેક ક્ષેત્રમાં, અધ્યાત્મના ક્ષેત્રમાં કે વ્યવહારના ક્ષેત્રમાં આપણે બધું જાણ્યા વગર મોટા ભાગના જીવનમાં ગોટાળા થતા હોય છે. તો માની જ લઈએ કે મને એમ કે આમ હશે, મને આમ લાગ્યું. લાગતું કર્તવ્ય શું છે? પછી નિર્ણય લો. કર્તવ્ય શું છે? વસ્તુને જેવી છે એવી જાણવી. એટલે સંસાર અટપટો છે, બહુ તકલીફ આવે છે કામ. એટલે ખબર ના હોય ત્યાં પછી આપણે આડેધડ નિર્ણય લેવાની જરૂર હોતી બને ત્યાં સુધી પ્રયત્ન કરીએ. આ તો અધ્યાત્મની વાત છે એટલે એમાં તો કોઈ પ્રશ્ન જ નહીં. વસ્તુને જેવી જેવી જાણવી જ જોઈએ, એ જ આપણું કર્તવ્ય છે. એટલે કહું આ તો બ્રહ્મ વિચાર થવો જોઈએ વસ્તુ વિશે.
तत्रैवं सति ब्रह्मज्ञानमपि वस्तुतन्त्रम् एव भूतवस्तुविषयत्वात् तत्रैवं सति तत्र એટલા વિષયમાં એવું હોવાથી બ્રહ્મજ્ઞાન એટલે તત્ર એટલે શું સમજવાનું જ્ઞાન વસ્તુતંત્રમાં આવું હોવાથી બ્રહ્મજ્ઞાનમપી વસ્તુતંત્રમ એવ બ્રહ્મજ્ઞાન કયા ક્ષેત્રમાં આવે પુરુષતંત્રમાં કે વસ્તુ શું કામ હેતુ આપ્યો શું હેતુ આપ્યો ભૂત વસ્તુ વિષયત્વાत् બ્રહ્મ પણ કેવું છે ભૂત વસ્તુ સિદ્ધ વસ્તુ નનુ ભૂત વસ્તુત્વે ब्रह्मणः प्रमाणान्तर विषयत्वम् एव इति वेदान्तवाक्यविचारणा अनर्थिका एव प्राप्ता હવે એક દલીલ કરવામાં આવી નનુ ભૂતવસ્તુત્વે બ્રહ્મણ બ્રહ્મણઃ ભૂતવસ્તુત્વે બ્રહ્મ ભૂત વસ્તુ છે એવું કહો છો ત્યારે પ્રમાણાંતર વિષયત્વમ એવ ઇતિ તો એને બીજા પ્રમાણથી જાણી શકાય હવે નક્કી શું થયું જેમ ઘડાને જાણી શકીએ છીએ કારણ કે ઘડો પણ કઈ વસ્તુ કહેવાય ભૂત વસ્તુ છે ઘડો સિદ્ધ જ છે બ્રહ્મ પણ તમે શું કહ્યું ભૂત વસ્તુ છે તો ઘડો બીજા પ્રમાણથી જાણી શકાય છે કે નહીં બીજા પ્રમાણ એટલે કે તમારે તે ઓપરેશનની જરૂર છે નથી જરૂર ઘડા તમે જોઈ શકો એવા જગતના ઘણા બધા વિષય દાળમાં મીઠું નાખ્યું છે કે નહીં તો કયું પ્રમાણ છે તમારી પાસે ઊંઘીને નક્કી કરશો આનો રંગ કેવો છે તો કોણ પ્રમાણ છે ઉપનિષદની જરૂર છે આખું પ્રમાણ છે ને એમ આપણી પાસે બીજા પ્રમાણ છે ને શ્રુતિની શી જરૂર છે પ્રમાણાંતર વિષયત્વમ એવ તો બ્રહ્મ પણ રીતે જાણી શકાય કેમ ના જાણી શકાય જગતના વિષયો જેમ જાણી શકાય એમ બ્રહ્મ પણ બીજા પ્રમાણથી જાણી શકાય વેદાંત વાક્ય વિચારણા અનર્થિકા તમારા બ્રહ્મસૂત્રની શી જરૂર પડી આટલા બધા સમન્વય કરવાની શી જરૂર પડી ચિંતન કરવાની જરૂર શું કામ છે શ્રોતવ્ય મંતવ્ય શ્રુતિના જ પ્રમાણ ગણો એવી શી જરૂર છે વેદાંત વાક્યનો વિચાર કરો તો જ બ્રહ્મ જણાયું કહું ને આપણને શી જરૂર છે બીજા પ્રમાણનો આધાર ના લેવાય જગતના વિષયમાં જાણીએ છીએ બ્રહ્મ પણ આવી રીતે વસ્તુ થઈ ભૂત વસ્તુ તો જગતની જેવું જ એક વિષય થયો એટલે એમાં શ્રુતિના અધ્યયનની કોઈ જરૂર નથી શ્રુતિ વેદાંત વાક્ય વિચારણા અનર્થિકા એવ પ્રાપ્તા કે આનો તો અર્થ એવો થયો કે વેદાંતના વાક્યની જરૂર નથી ઘણા લોકો આવું માનીને તિરસ્કાર કરે છે અમારે વેદાંત થોથા એવું કહેવાય થોથા ભણવાની શી જરૂર છે ઓકે ભક્તિ કેવો સારો માર્ગ છે ફલાણો કેવો સારો માર્ગ તો અમારી રીતે આ કરીએ જ બરાબર છે માતા પિતાની સેવા કરે બધું આવી ગયું કશું કરતો ના હોય સેવા તો વાત હોય એને બધા બહાના જ હોય શેના માટેના શાસ્ત્રનું અધ્યયન નથી કરતું શાસ્ત્ર માટે કોઈ માન નથી આદર નથી કોઈ સત્કાર નથી શ્રદ્ધા નથી આ સમજી લેવાનું અનર્થિકા કહી દીધું એની કોઈ જરૂર નથી થોતા થોતા પટે પડવાથી શું થાય થોતા ભણવાથી શું થવાનું મોટા પંડિત થાવ તો પડેથી શું નથી કઈ બીજું કઈ મળે નહીં એટલે સીધું જ આમ બધાનો તિરસ્કાર થોતા પડવા એટલે શું ખબર પડી તમને આ બહુ પ્રસિદ્ધ છે ના એટલે આપણે જ્યાં જે કામ કરી રહ્યા છીએ એને થોથા શું થોથા કેવો શબ્દ છે થોથા ચોથો આવ્યો પણ કે થોથા પડવા ખરેખર આ થોથા કે શાસ્ત્ર એ વાંચતા કે બધું નથી કરતા આપણે આપણે આ બધાનો આધાર લઈને શું કરીએ છીએ વિચાર કરતા શીખીએ
પંડિત થવા માટે આ નથી કરતા બધું. તમારે સંસ્કૃત ભણવું પડે કે જે ત્યાં સમજી શકાય, કારણ કે સંસ્કૃત ભાષામાં છે. પછી આ રત્નપ્રભા લો, માં સરસ બધા પોષણ છે. રત્નપ્રભા ક્યારે તમે સમજી શકો કે ડેપ્થમાં જવાની આપણી તૈયારી હોય ત્યારે. એટલે એ બધું આપણે બુદ્ધિને સૂક્ષ્મ બનાવીએ, તીક્ષ્ણ બનાવીએ, વિચાર કરવાનું સામર્થ્ય વધે બુદ્ધિમાં, જેથી વેદાંતના વાક્યોને સમજી શકાય. આપણે પંડિત બનવા માટે કરીએ છીએ. આ બધા વિચાર કરવાથી શું લાભ થાય છે? આપણને સમજાય છે કે આપણી ભૂલ ક્યાં છે, જીવનમાં ક્યાં ભૂલ થઈ રહી છે, અજ્ઞાન કેવું છે એવું સમજાય છે, ખરું કે નહીં? એ લોકોને આવી ખબર જ નથી. એ લોકો એવું કહે છે થોથા એટલે બસ આમ તમે સંસ્કૃતના શ્લોકો બોલે રાખો અને બધું મોઢે હોય કડકડાટ હોય. લોકો મહત્વ આપે છે, નથી આપતા એવું નહીં, આપવું જોઈએ, પણ એટલાથી અટકી જાય. ચિન્મયાનંદજી મહારાજને કોઈ માણસ જઈને કહે કે મેં આટલા બધા ઉપનિષદ ભણી લીધા, I have gone through all the Upanishads. હોતા એ તો સુભાષિતમાં પણ કહું કે જો તમે એનો અર્થ ના જાણતા હો તો પેલું ગધેડું એ સામાન્ય લીમડાના લાકડાનો ભાર ઉઠાવતું હોય કે ચંદનના લાકડાનો ભાર ઉઠાવતું, એના માટે શું છે? એના માટે બોજો. એને ખબર નથી કે હું ચંદનનો ભાર લઉં, અને ભાર નથી હોતો પછી ચંદન એટલે આખી વસ્તુ બદલાય. એમાં માણસને આવી બધી સમજ ના હોય. બધું ભણી લીધું મેં, બીજા લોકો નથી ભણ્યા, મેં ભણી લીધું, ભણેલો છું વધારે, કેટલા વર્ષોથી ભણું, બધા ઉપનિષદ મને ખબર, એટલે સો વોટ. એટલે ચિન્મયાનંદજી મહારાજ પૂછે એને, you have gone through all the Upanishads, but the Upanishads have gone through you. સમજ પડી? હું બધા ઉપનિષદ માંથી પસાર થઈ ગયેલી, મેં તો બધા ઉપનિષદ ભણી લીધા, પણ એકે ઉપનિષદ અંદર ગયું ઉતર્યું એકે ઉપનિષદ, એ મહત્વ. એને થોતા ભણ્યા નાખે, થોતા પીખવા એવું એવા શબ્દો વાપરતા લોકો, એને તિરસ્કાર હોય છે શાસ્ત્રમાં. એટલે આ બધું છે, ભક્તિ સંપ્રદાય વાળા બધા બધું બહુ ફેલાવેલું છે. આપણે જયારે અધ્યયન કરીએ ને ત્યારે ખબર પડે ભાઈ આ કેટલી મહત્વની વસ્તુ છે. આપણી બુદ્ધિને આ બધું કેટલું માર્ગદર્શન મળે અને કેટલું અજ્ઞાન ભરેલું જીવનમાં. આ ન હોત, આ શાસ્ત્રનો પરિચય આપણને ના હોત તો ક્યારેય ખબર ના પડે કે આપણી બુદ્ધિમાં અજ્ઞાન લઈને ફરીએ, અને મોટો શત્રુ આપણી અંદર જ છે, અને એને દૂર કરીએ નહીં ત્યાં સુધી આપણે મુક્ત થવાની સમજ ના પડે. એટલે વસ્તુ તંત્ર એટલે આ બધું કે તમારે વસ્તુને અનુરૂપ નિર્ણય કરવો પડે, અને નિર્ણય કરવા માટે શાસ્ત્રની જરૂર છે. અને આ માણસ કહે છે કે જરૂર નથી, અનર્થિકા, વેદાંત વાક્ય વિચારણા અનર્થિકા, શાસ્ત્રની શી જરૂર? કેમ કે જગતના વિષયો માટે તમે શાસ્ત્ર લાવો છો, છુટ્ટી લાવો છો વચ્ચે, તમારી બુદ્ધિનો ઉપયોગ કરો છો, તમારી જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરો તો એનો કરો જ છો ને, બધા પ્રમાણ છે, તો અન્ય પ્રમાણ છે જ ને, શાસ્ત્રની શી જરૂર છે? એટલે ભાષ્યકાર જવાબ આપે છે, ન ઇન્દ્રિય અવિષયત્વેન સંબંધ અગ્રહણાત. ભાષ્યકાર કહે છે ના ભાઈ એવું નથી, અનર્થિકા નથી. કેમ? બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? ઇન્દ્રિય અવિષયત્વેન. પહેલી તો વાત જ બ્રહ્મ વિષય બની શકે એમ, જાણવાનો વિષય ભલે બનતો હોય, જાણવાનો વિષય ઘડો પણ બની શકે, પણ ઘડો જેમ જાણવાનો વિષય બને છે કે ઘડો જેમ જ્ઞાનનો વિષય બની શકે છે, એમ બ્રહ્મ કે આત્મા જ્ઞાનનો વિષય બની શકે એમ નથી. હેતુ આપણો કેમ ના બની શકે? સંબંધ અગ્રહણાત, વિષયત્વેન સંબંધ અગ્રહણાત. એને વિષયની જેમ અથવા એને ઇન્દ્રિયોનો વિષય બનાવી શકાય એમ જ નથી. સંબંધ અગ્રહણાત. હવે
સંબંધ અગ્રહણાત, વિષયત્વેન સંબંધ અગ્રહણાત. જેમ કે ઘડો છે, ઘડા વગર તો ના ચાલે. હવે એવું લાગે છે મને એમ કે ચાલે શી જરૂર, ઘડો કાલથી લાવવો પડશે. જો બ્રહ્મને કઈ રીતે જાણવાની વાત છે? જગતના કારણ રૂપે. એટલે જગત કાર્ય છે અને બ્રહ્મ કારણ છે, એ રીતે જાણવાનું છે ને. વસ્તુ મૂળ વિષય તો આ જ ચાલી રહ્યો છે ને. જન્માદ યસ્ય યતઃ, જન્મ આદિ જેમાંથી છે તે બ્રહ્મ છે. એટલે તો પછી જન્મ વગેરે શું થયું? બ્રહ્મનું લક્ષણ થયું. પણ શું કામ જાણવાની, એટલે કઈ રીતે જાણવાની જરૂર છે કે જેમાંથી જન્મ થયો એનો અર્થ કે બ્રહ્મ કારણ છે અને જગત કાર્ય છે. અને એ જાણવા માટે, બ્રહ્મ જગતનું કારણ છે એ જાણવા માટે કોની મદદ લઈએ છે? વેદાંત વાક્યોની. એના દ્વારા આપણે જાણવાનો પ્રયાસ કરીએ છીએ, શ્રુતિ દ્વારા, વેદાંત વાક્ય દ્વારા. મુખ્ય દલીલ શું છે? ઘડો, એનું કારણ શું છે? માટી. તો તમે ઘડાને જાણવા માટે, ઘડાને તત્વતઃ જાણવા માટે વેદાંત વાક્યો લાવો છો. શ્રુતિની જરૂર છે, જાણી શકો છો. એટલે અન્ય પ્રમાણથી જાણી શકાય છે. ઘડો આંખેથી જોઈ શકાય છે અને પછી એનું કારણ પણ આંખેથી જોઈ શકાય છે કે નહીં? માટીને જોઈ શકાય છે. માટી અને ઘડા વચ્ચેનો સંબંધ એ જાણી શકાય છે, એનું જ્ઞાન થાય છે ને. કે આ ઘડો અન્ય કશામાંથી ઉત્પન્ન થયો નથી, પણ આ ઘડો માટીમાંથી જ ઉત્પન્ન થયો છે. એ પ્રકારે માટીને અને ઘડાને કાર્ય કારણનો સંબંધ છે. સ્પષ્ટ રીતે આપણી આંખોથી અને બુદ્ધિથી આપણે નિર્ણય લઈ શકીએ કે આ કારણ, આ માટી, એમ એને કહેવાય સંબંધ ગ્રહણ. વિષયોનો સંબંધ બન્યો માટી. એવા માટી છે અને માટી ઘડાને સંબંધ છે. એટલે ઇન્દ્રિયોનો સંબંધ માટી સાથે અને ઘડા સાથે તો છે જ. એટલે બુદ્ધિમાં નિર્ણય જન્મ્યો કે આ માટી જેમાંથી ઘડો જન્મેલો છે. એટલે ઘડાનું તત્વ શું થયું? માટી. તો તમે ઘડાના કારણને, તત્વને જેમ આ પ્રકારે જાણી શક્યા, ઓળખી શક્યા. ઓળખવાનું કેમ શક્ય બન્યું? તો કે માટીને જોઈ શકાય છે. માટી ઇન્દ્રિયોનો વિષય, જાણવાનો વિષય બની શકે છે. આ પ્રકારનો સંબંધ આપણે ગ્રહણ કરી શકીએ છીએ. ઘડાનો અને માટીનો સંબંધ છે, સંબંધ આપણે જાણી શકીએ છીએ. સંબંધ એટલે તારો ભય થયો કે બનેવી છે માતાથી, એ સંબંધની વાત નથી. કયો સંબંધ યાદ રાખવાનો? કાર્ય ને કારણ. ઘડાનું કારણ બીજું કોઈ નથી પણ માટી જ છે. એનું જ્ઞાન, એનો કે ગ્રહણ, સંબંધ ગ્રહણ, બેનું જ્ઞાન થઈ શકે સ્પષ્ટ રીતે. એવી જ રીતે ભાષ્યકાર કહે છે, એવી રીતે આ બ્રહ્મ જગતનું કારણ છે. એટલે કે આ જગત એમાંથી જ જન્મ્યું છે, બ્રહ્મમાંથી. એ પ્રકારે તમે જાણી શકો. માટીને જાણી શકાય પણ બ્રહ્મને એ પ્રકારે જાણી શકાતું નથી. એ વિષય નથી, એનો વિષય નથી, જાણવાનો વિષય નથી. જેથી સંબંધ એનો ગ્રહણ કરી શકો. કારણના રૂપમાં બ્રહ્મને તમે જાણી શકો કે આ જ કારણમાંથી, આ જ બ્રહ્મમાંથી જગતનો જન્મ થયો છે, એવું આપણે સમજી શકીએ નહીં, માની શકીએ. સ્વભાવતઃ વિષય વિષયાણી ઇન્દ્રિયાણી ન બ્રહ્મ વિષયાણી. સ્વભાવતઃ, સ્વભાવતઃ એટલે સ્વાભાવિક રીતે. વિષય વિષયાણી ઇન્દ્રિયાણી. ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયાણી બહુવચન છે. ઇન્દ્રિયો કેવી છે? એનો સ્વભાવ કેવો છે? વિષય વિષયાણી. એ ઇન્દ્રિયો વિષયોને જણાવી શકે. ઇન્દ્રિયોનું કામ જ આ છે કે વિષયોનું જ્ઞાન કરાવવું. એને કહેવાય વિષય વિષયાણી. ઇન્દ્રિયો વિષય છે અને જગતના વિષય વિષયો છે. એટલે વિષયોનું જ્ઞાન કરાવવું એ ઇન્દ્રિયોનો સ્વભાવ છે. સ્વભાવતઃ વિષય વિષયાણી એટલે વિષયોનું જ્ઞાન કરાવવું એ ઇન્દ્રિયોનો સ્વભાવ છે. પણ બ્રહ્મનું જ્ઞાન કરાવવું એ ઇન્દ્રિયોનો સ્વભાવ નથી. ન
બ્રહ્મ વિષયાણી. એટલે આંખ છે ને એ વિષયનું જ્ઞાન કરાવે. શેનું જ્ઞાન કરાવે? રૂપનું. તો વિષયો કોને કહેવાય? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. બધા વિષયો. એનું જ્ઞાન જે કરાવે છે કોણ છે? ઇન્દ્રિયો. એને કહેવાય વિષય વિષયાણી. ઇન્દ્રિયોનો વિષય કોણ છે? વિષયો. એ કયા વિષયો? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. બ્રહ્મની અંદર શબ્દ નથી, સ્પર્શ નથી, રૂપ નથી, રસ નથી, ગંધ નથી. માટે ઇન્દ્રિયો માટે બ્રહ્મ વિષય બની શકે. ક્લિયર? ના બ્રહ્મ વિષય સતી ઇન્દ્રિય વિષયત્વે બ્રહ્મણઃ ઇદમ બ્રહ્મણા સંબંધમ કાર્યમિતિ ગૃહ્યેત. સતી ઇન્દ્રિય વિષયત્વે. જો એ બ્રહ્મ ઇન્દ્રિયનો વિષય હોત, કોની જેમ? ઘડાની જેમ. અથવા તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા વિષયો છે ઇન્દ્રિયોના. એની જેમ બ્રહ્મ પણ ઇન્દ્રિયો દ્વારા વિષયભૂત થઈ શકતો હોય. સતી ઇન્દ્રિય વિષયત્વે. એટલે બ્રહ્મ જો ઇન્દ્રિયનો વિષય બની શકે, બ્રહ્મણઃ ઇન્દ્રિય વિષયત્વે. બ્રહ્મ જો ઇન્દ્રિયનો વિષય બની શકતું હોત તો ઇદમ બ્રહ્મણા સંબંધમ કાર્યમ ઇતિ ગૃહ્યેત. ઇદમ એટલે કોણ? આ બધું. બ્રહ્મણા સંબંધમ કાર્યમ. જેમ આ ઘડો આ માટીમાંથી જન્મેલો છે. આ ઘડો આ માટીમાંથી જન્મેલો છે. એમ સંબંધ તમે સમજી શક્યા ને કાર્યકારણનો, કે આ માટીમાંથી ઘડો જન્મેલો અથવા તો આ ઘડો માટીનો બનેલો છે. માટીનું કારણ છે અને ઘડો કાર્ય છે. એ પ્રકારે આ જગત બ્રહ્મણા સંબંધમ બ્રહ્મમાંથી જ જન્મેલું છે. બ્રહ્મ જ આ જગતનું કારણ છે. એ પ્રકારે ઇન્દ્રિયો સમજાવી શકે નહીં, જાણી શકે નહીં. આવું છે કે નહીં? ક્યારે જાણી લીધું? તકલીફ જ આ છે ને. આપણી ઇન્દ્રિયો કામમાં આવતી નથી. બીજે બધે કામમાં આવે પણ બ્રહ્મને જાણવામાં કામમાં આવતી. સારું છે. થેન્ક ગોડ. થેન્ક ગોડ. એટલે આંધળો માણસ બ્રહ્મને ના જાણી શકે, ઊંઘો માણસ ના જાણી શકે, ત્યારે માણસ ના જાણી શકે તો પતી ગયું. એને પોતાના સ્વરૂપનું ભાન જ ના હોય. પણ એવું નથી. એટલે ઇન્દ્રિયો બ્રહ્મને આ પ્રકારે જાણી શકે નહીં. એને માટે આપણે જે સમજવું છે, યાદ રાખવાનું આપણે શું સમજી રહ્યા છીએ. ત્યારે પ્રકરણ કયું ચાલી રહ્યું છે, કયો વિષય ચાલી રહ્યો છે, બ્રહ્મને કેવી રીતે જાણવાનું છે? જગતના કારણ રૂપે. બ્રહ્મને કેવી રીતે જાણવાનું છે? જગતના કારણ. તો એ જ્ઞાન થઈ શકે એમ નથી. કાર્ય માત્રમ એવતો ગૃહ્યમાણમ કિમ બ્રહ્મણા સંબંધમ કિમન્યેન કેનચિત વા સંબંધમ ઇતિ ન શક્યમ નિશ્ચેતુમ. કાર્ય માત્રમ એવતુ ગૃહ્યમાણમ કિમ બ્રહ્મણા સંબંધમ કિમન્યેન કેનચિત વા સંબંધમ ઇતિ ન શક્યમ નિશ્ચેતમ. આપણી સમસ્યા કેવી છે? આપણો પ્રશ્ન કેવો છે? કાર્ય માત્રમ એવતુ ગૃહ્યમાણ. આપણને શેનો અનુભવ થાય છે? ગૃહ્યમાણમ એટલે અનુભવનો વિષય. કોણ છે? કાર્ય માત્ર. કોણ કાર્ય છે? જગત. એટલે જગત જે કાર્ય છે એનો જ આપણને અનુભવ થઈ રહ્યો છે. કેમ બ્રહ્મણા સંબંધમ એટલે આ જગત બ્રહ્મની સાથે સંબંધિત છે, એટલે કે બ્રહ્મ એનું કારણ છે. કેમ અન્યના બીજા કોઈ કારણથી જગત ઉત્પન્ન થયું છે? કેનચિત વા કોઈ બીજી અન્ય રીતે ઇતિ ન શક્યમ નિશ્ચેત. આવો નિશ્ચય કરી શકાય એવું. અમારી સમસ્યા એવી છે કે માત્ર કાર્યનો નિશ્ચય થઈ શકે એમ છે. આ જગત રૂપી કાર્યનું કારણ
બ્રહ્મ કેવું છે? બ્રહ્મ જ છે કે કોઈ બીજું કારણ છે કે પછી અન્ય કોઈ રીતે જગત ઉત્પન્ન થયું? તકલીફો આ વૈજ્ઞાનિકોને ત્યાં જ છે ને, બધા એ જ શોધી રહ્યા છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં કેટલી બધી શોધખોળ ચાલી રહી, હાર વગરની, અને એટલું કામ ચાલી રહ્યું છે, ચાલ્યા જ કરે છે બધા દેશમાં કે આ જગતનું કારણ શું છે. બહુ શોધખોળ ચાલે છે પણ હાથમાં આવતું નથી, આવી શકે એવું નથી. એટલે પછી અનુમાન કરે એ લોકો કે અચાનક વિસ્ફોટ થયો, બિગ બેંગ, એમાંથી આ જગત ઉત્પન્ન થયું. તો પછી બ્લેક હોલ જગતનું કારણ છે, આપણને તો બધી ખબર ના હોય, પણ એ લોકોના વિજ્ઞાનના ક્ષેત્રમાં બહુ બધા અનુમાન. બે આટલા બધા અનુમાન કરવાની કે તમારે બીજું બધું સંશોધન કરવાની જરૂર કેમ પડી? કારણ કે સ્પષ્ટ રીતે કારણ જોઈ શકાય એવું નથી, પ્રગટ નથી. જગતના બધા વિષયોને જાણવા હોય તો એનું કારણ જાણી શકાય છે, પણ જગતનું, સમગ્ર જગતનું કારણ, કારણ કે જગત કાર્ય છે, એનું કારણ કયું છે એ ઇન્દ્રિયનો વિષય નથી. હોત તો સારું, તો નિર્ણય થઈ ગયો, ચિંતા જ નહોતી. તકલીફ જ ત્યાં છે ને. એટલે એ પ્રકારે ન શક્યમ નિશ્ચેતુમ, એનો નિર્ણય થઈ શકે એમ નથી. તસ્માત જન્માદિ સૂત્રમ ન અનુમાન ઉપન્યાસાર્થમ. એ ભાષ્યકાર કહે છે સમજ પડી? તસ્માત એટલે સમજ પડી. આવું હોવાથી જન્માદિ સૂત્ર, કારણ કે મુખ્ય દલીલ શું હતી કે તમારે વેદાંત વાક્યોના વિચારની જરૂર શી છે? અનુમાનથી કેમ તમે નથી સમજી લેતા? અનુમાન પર્યાપ્ત છે. લોકો અનુમાનથી જ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કેવી રીતે? જગતના કારણ રીતે. સમજ પડે ને? ઈશ્વરનો સ્વીકાર શેના માટે? જગતનું કારણ ઈશ્વર છે એ રીતે. એટલે હવે આપણે ઈશ્વર જેવું કહીએ છીએ ને, એ પણ ઈશ્વર જેવું કહે છે, પણ એ કઈ રીતે ઈશ્વર કહે છે? અનુમાન. અને આપણે વેદાંત વાક્યમાં શ્રદ્ધા રાખીને, હજી આપણે ઈશ્વરને જોયો નથી અને એને જોયો નથી, કોઈએ જોયો નથી. મોક્ષ એટલે શું? આ ઈશ્વરને જોવો કે આ ઈશ્વરને જાણવો? જગતનું જે કારણ છે એને ઈશ્વર કહીએ છીએ, એ ઈશ્વરને જોવો એ આપણો વિષય છે કે જાણવો? જોવાનો વિષય બનતો નથી. બધા જવાબો તમારી પાસે છે, કેમ જોવાનો વિષય ના બને? એટલે એક રીતે બધું બહુ સારું છે આપણું. નહીંતર આપણે પાછા જોવા માટે નવા નવા ઉપાયો કર્યા કરીએ. આ મંદિરમાં ગયા, ત્યાં મંદિરમાં ગયા, અહીંયા જોયા, પેલા દર્શન થઈ ગયા. એ બધું બધાનું મહત્વ સાધન છે, પણ મંદિરમાં ગમે તેવા શ્રેષ્ઠ ભગવાનના દર્શન કર્યા, ગમે તેવા શ્રેષ્ઠ મંદિરમાં જઈ આવ્યા, મોક્ષ મળતો નથી. તકલીફ એ છે. શાંતિ મળે કે દર્શન કરી આવે, દર્શન તો હું કરી આવી, આટલું બધું કષ્ટ ઉઠાવી ત્યાં જઈ આવી, પૈસા ખર્ચાય, ઘરે આવીને પાછી હું કોણ? તકલીફ ત્યાં છે. આપણે કેવા પાછા હતા એવા ને, એ જ પ્રશ્ન, એ જ સમસ્યા, એ જ દુઃખ. તકલીફ ત્યાં છે. તો એને મોક્ષ મળ્યો કહેવાય નહીં. પણ ના તો પછી હું વૈકુંઠમાં જાઉં તો? મર્યા પછી વૈકુંઠમાં જવાય, અને શાસ્ત્ર રસ્તો બતાવે છે. વૈકુંઠમાં જાવ તો ગીતા કહે છે વૈકુંઠમાં જરૂર જવાશે, ભગવાનના દર્શન થશે. સ્વામી દયાનંદજી મહારાજને પૂછો તો કલાકો સુધી તમને હસાવ્યા જ કરે. અને કે ત્યાં શું હશે? વિચાર તો કરો. તમારી માનસિકતા કેવી હશે? જેમ અત્યારે અહીંયા હોય તો આપણે તો આટલા જ લોકો છીએ, તમે કોઈ મોટા સભા મંડપમાં ગયા હોય ને બહુ બધો મોટો ભવ્ય પ્રોગ્રામ ચાલતો હોય અને આમ વાહ વાહ ઓહો થતું હોય, આપણી થોડી બુદ્ધિ એવી જ ને, આમ જરાક જોઈએ એટલે ચલકાઈ ગયા અહોભાવ, અને પછી તરત જ બાજુમાં નજર જાય. હા હા, આ માણસ અહીંયા, હું તો અહીંયા આટલા પુણ્ય કર્યા ને આટલા વખતથી હું હમણાં કોન્ટેક્ટમાં છું ને અહીંયા આવે, હા આના કર્મ મને ખબર છે, એના પરાક્રમો ખબર છે, એની સ્થિતિ, એ માણસ અહીંયા. હવે એ જેવું મારા મગજે નોટિસ કરી, મારી બુદ્ધિ એ બધી વસ્તુ ધ્યાનમાં લીધી, એટલે મારી સ્થિતિ કેવી ખબર પડે ને?
પછી આ મારી આગળ બેઠો છે જરાક નીચો થાય કે નીચી થાય તારું માથું આમ કર તારું આમ કર પછી ત્યાં રહેવાનું હોય આટલા સરસ હોય કે એક દિવસ માટે એક કલાક માટે થોડું હોય વૈકુંઠમાં રહેવાનું હોય રહેવા માટે તમને પાછા ક્વાર્ટર્સ આપે પછી એમાં તો બધા દેવતાઓ પણ હોય એ બધા રહેતા હોય તો એના મહેલ જેવા હોય તમને તમારું આપેલું ઝૂંપડા જેવું લાગવાનું તે સરખામણી સ્વર્ગમાં ત્યાં બીજાની સરખામણી કરો એટલે તમને એમ થાય મારું અપમાન મેં આટલી તપશ્ચર્યા કરીને હું અહીંયા આવી મેં આટલા વર્ષો સુધી ભગવાનને પૂજ્યા અચ્છા હતા ત્યાં ત્યાં એટલે સંસાર કોને કહેવાય સમજ પડી ને અહીંયા જે છે માનસિકતા એ જ ત્યાં હોય તો વૈકુંઠમાં ભલે ગયા આપણને મોક્ષ વાળો કહેવાય એટલે મોક્ષ અન્યથા કોઈ બીજી રીતે સંભવિત જ નથી મોક્ષ એને જ કહેવાય જેનો આ બધામાંથી મુક્ત થવું અને એવી મુક્તિ ત્યારે જ મળે જ્યારે પૂર્ણતાની અનુભૂતિ થાય ઈશ્વરની ઓળખ એનો ઈશ્વર જોવાનો વિષય હતો અનુભવવાનો વિષય હતો એટલે બહુ કર્યું પછી હું ક્યાં હું તો એની જ ને આપણે તો હતા એવાની વાત ને એટલે છુટકારો કોનાથી મેળવવાનો છે હુંથી અને કયા કોને પ્રાપ્ત કરવાનો છે ઈશ્વરને કયા ઈશ્વરને પ્રાપ્ત કરવાનો છે જે હું રૂપે છે તે જ છુટકારો હુંમાંથી મેળવવાનો પ્રાપ્ત પણ કોને કરવાનો છે હું ને ધ પ્રોબ્લેમ ઇઝ યુ ને જે પ્રોબ્લેમ ઉત્પન્ન કરનારો હું છે અજ્ઞાની હું એમાંથી છુટકારો મેળવવાનો અને જે મારું સાચું સ્વરૂપ છે એ સોલ્યુશન છે એને મારે ઓળખવાનું છે હુંને જ મેળવવાનો છે એટલે હુંને જ જાણવાનું સારું આ બધું આપણને શાંતિ આપનારી વસ્તુ છે કે જોવાનો વિષય નથી ઇન્દ્રિયોથી એને જાણી શકાય નહીં એટલે પ્રયત્નો તમે કરો એનો વાંધો નથી જીવનની વ્યવસ્થા છે ભલે આપણે જઈએ સારી સારી જગ્યાએ પણ જીવન છે એનો ભાગ છે આનંદ છે પણ છેવટે શું કામ કરવાનું છે પોતાના સ્વરૂપને જાણવાનું ઓકે તસ્માત બધું આમાંથી નીકળ્યું તસ્માત આવું હોવાથી જન્માદિ સૂત્ર ન અનુમાન ઉપન્યાસાર્થમ એની દલીલ હતી આ પૂર્વ પક્ષીની કે તમે અનુમાનનો જ સ્વીકાર કરો છો અને આ સૂત્ર પણ અનુમાનની જ વાત કરે છે હવે યાદ છે ને અનુમાન એટલે કયું અનુમાન હતું એ કેવી રીતે હતું એ કયા શબ્દમાં કહો ભાષ્યકાર બરાબર છે યથોક્ત વિશેષણસ્ય જગત આવા વિશેષણો વાળું જગત તમને બધું યાદ રહેવું જોઈએ પછી એવું જગત છે આવું જગત છે કાર્ય આ પ્રકારનું કાર્ય છે તો પછી એનું કારણ પણ આવું જ હોવું જોઈએ કેવું હોવું જોઈએ સર્વજ્ઞ સર્વશક્તિમાન તદ બ્રહ્મ જે સર્વજ્ઞ સર્વશક્તિમાન હોય એ જ કારણ હોય એ જ બ્રહ્મ એટલે કે ઈશ્વર એ જ હોય આમ અનુમાન થયું ઈશ્વરને જોયો નથી પણ અનુમાન કર્યું કે જગત તો સુંદર છે એટલે પરમાત્મા જેનું કારણ છે એ પણ આવો જ હોવો જોઈએ આ અનુમાન એટલે કે છે કે આ અનુમાન જ આ સૂત્રમાં તો થયું ને તો કે ના આ સૂત્ર ચર્ચા આ અનુમાન માટે નથી કેમ તરહી વેદાંત વંચાઈ ગયું છે ને કેમ તર્ક કેમ તર્ક આ વંચાઈ ગયો કેમ તરહી વેદાંત વાક્ય પ્રદર્શનાર્થમ કેમ તરી તો શેના માટે છે આ બ્રહ્મસૂત્ર વેદાંત વાક્ય પ્રદર્શનાર્થમ વેદાંત વાક્યોના પ્રદર્શન માટે એટલે કે સાચી સમજ આપવા માટે કેમ એવું લાગે છે આપણે આજ વાંચેલું છે એ રહી ગયું આપણું ઠીક છે
એટલે આ એની દલીલનો જવાબ અપાયો. કિમ પુનઃ તદ વેદાંત વાક્યમ યત સૂત્રેણ ઇહ લીલક્ષયિષિતમ. સારું, એટલે વેદાંત વાક્ય પ્રદર્શનાર્થમ વેદાંતના વાક્યોને સમજાવવા માટે આ બ્રહ્મસૂત્ર છે. આ સૂત્ર તો છે જ, જન્માદિ યસ્યતઃ, એ સૂત્ર તો વેદાંતના વાક્યને સમજાવે જ છે. પણ બ્રહ્મસૂત્રના બધા જ સૂત્રો શું સમજાવે છે? વેદાંતના વાક્યોને, મહાવાક્યને કે પછી અવાંતર વાક્યોને. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એ ઉપનિષદના કયા વાક્યને સમજાવે છે? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એ ઉપનિષદના કયા વાક્યને સમજાવે છે? આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય, એમાંથી અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એટલે એનું મહત્વ શું છે? ના, આ વાક્યનું શું મહત્વ છે? આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય એ શું કહી રહ્યા છે એ પહેલા સૂત્રે સમજાવ્યું, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એટલે બ્રહ્મ વિશે વિચાર કરવો જોઈએ, બ્રહ્મનું દર્શન કરવું જોઈએ. પછી બીજું વાક્ય જન્માદિ અસ્ય યતઃ, એ કયા વાક્યને સમજાવે છે? કે તુવા ઇમાની ભૂતાની જાતે. એમ પછીનું સૂત્ર, એના પછીનું સૂત્ર, બધા સૂત્રો સ્વતંત્ર કોઈ વિષય ધરાવતા નથી અને એનું તાત્પર્ય અનુમાન પણ નથી, કોઈ પ્રમાણ બીજા કોઈ પ્રમાણને માટે નથી. અનુમાન સમજાવવા માટે બ્રહ્મસૂત્ર નથી. બ્રહ્મસૂત્ર શેને સમજાવવા માટે છે? વેદાંતના વાક્યોને. કિમ પુનઃ તદ વેદાંત વાક્યમ, વળી પાછો પ્રશ્ન થયો, કયું વાક્ય છે આ વેદાંતનું? યત સૂત્રેણ ઇહ લીલક્ષયિષિતમ. તમને એ શબ્દ રીતે સમજાવો. ઇહ, ઇહ એટલે અહીંયા, અહીંયા એટલે ક્યાં? આ બીજા સૂત્ર. યત સૂત્રેણ ઇહ એટલે કે આ બીજા સૂત્ર દ્વારા જન્માદિ અસ્ય યતઃ, આ સૂત્રમાં કયું વાક્ય છે? લીલક્ષયિષિતમ, કયું વાક્ય લક્ષમાં રાખીને બીજું સૂત્ર ચર્ચા કરે? એવો પ્રશ્ન. ભૃગુર્વૈ વારુણિઃ વરુણમ પિતરમ ઉપસસાર અધિઃ ભગવો બ્રહ્મેતિ इति उपक्रम्य आह यतो वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति यत् प्रयन्ति अभिसंविशन्ति तद्विजिज्ञासस्व तद्ब्रह्मेति तस्य च निर्णयवाक्यम्. आनन्दादेव खल्विमानि भूतानि जायन्ते आनन्देन जातानि जीवन्ति आनन्दं प्रयन्ति अभिसंविशन्ति इति अन्यानि अपि एवं जातीयकानि वाक्यानि नित्यशुद्धबुद्धमुक्तस्वभाव सर्वज्ञ स्वरूप कारणविषयाणि उदाहर्तव्यानि. આ સૂત્રમાં કયા વાક્યને ધ્યાનમાં રાખીને ચર્ચા થાય છે? કયો વિષય છે આ સૂત્રનો? વેદાંતનું કયું વાક્ય છે? એટલે કે છે યતો અધિઃ ના ભૃગુર્વૈ વારુણિઃ વરુણમ પિતરમ ઉપસસાર. આથી શરૂઆત કરી તો ખાલી યતો વાયુની પોતાની કહેતા હતા એ જ છે, પણ કેવી સરસ રીતે રજૂઆત કરે છે ભાષ્યકાર પહેલેથી કે કેવી રીતે આખી ઘટના બની. એટલે પુત્ર પિતાજી પાસે ગયો, ભૃગુ વૈ વારુણી, વારુણી વરુણનો પુત્ર ભૃગુ, વરુણમ પિતરમ ઉપસસાર, પોતાના પિતા પાસે વરુણ પાસે ગયો અને એને પિતાને પ્રાર્થના કરી, અધિ ભગવો બ્રહ્મેધિ, હે ભગવાન તમે મને સ્મરણ કરાવો બ્રહ્મનું. ગુજરાતી આવું થાય,
અધિ ભગવાન, અધિ એટલે સ્મરણ કરાવો, એટલે કે મને જ્ઞાન આપો. અહીંથી શરૂઆત થઈ. અને જવાબ શું આપો પિતાએ? યતો વા ઇમાન ભૂતાની જાય. તો પૂછ્યો છે પ્રશ્ન શું? પુત્રએ મને બ્રહ્મનું જ્ઞાન આપો. પિતાએ શું કહ્યું? યતો વા બ્રહ્મનો સીધો જવાબ નથી આપ્યો. શું કહી દીધું? જેમાંથી આ જગત જન્મ્યું. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતિ, જેને કારણે આ બધા જીવે છે. અને યત પ્રયંતિ, બસ એને તું જાણી લે, એ જ બ્રહ્મ છે. યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ, એને તું જાણ. તદ બ્રહ્મ ઇતિ, એ જ બ્રહ્મ છે. બસ આ નિર્ણય વાક્ય થયું. હવે આ પછી નિર્ણય શું આવ્યો? કહી તો દીધું કે ભાઈ જેમાંથી આ જગત જન્મે છે, જેને કારણે છે, જેમાં લય પામે છે, એને તું જાણ, એ જ બ્રહ્મ છે. પણ સારું, પેલું જાણી લાવ્યો કે જાણ્યું કે જણાયું, નિર્ણય શું થયો? બ્રહ્મનું સ્વરૂપ કેવું નક્કી થયું? આનંદાદીવ, શેમાંથી જન્મે છે? જેમાંથી જન્મે છે બ્રહ્મ જ, પણ શેમાંથી જન્મે નિર્ણય તો થયો જોઈએ ને. શું નિર્ણય થયો? આનંદાદ હિ એવ અલ્વિમાની ભૂતાની જાયંતિ. જેમાંથી જગત જન્મે આનંદમાં, જેને કારણે જીવે છે. આનંદે જાતાની, જે જન્મેલા છે બધા કોને કારણે જીવી રહ્યા છે? આનંદને. અને આનંદમ પ્રયંતિ, અને પાછા જાય છે પણ શેમાં? હા, ઇતિ. આવા તો કેટલાય વાક્યો છે, તમારે આ એક જ નહીં સમજવાનું. અન્યાની અપી એવમ જાતીયકાની, આ પ્રકારના વાક્યો. આ પ્રકારના વાક્યો એટલે શું? જેમાં બ્રહ્મ આ જગતનું કારણ છે એવો સંદેશ મળતો હોય. જેમ કે નિત્ય શુદ્ધ બુદ્ધ સ્વભાવ સર્વજ્ઞ સ્વરૂપ કારણ વિષયાણી, જેમાં બ્રહ્મને કારણ કહેવામાં આવતું હોય. અને બ્રહ્મ કેવું પાછું? અહીંયા તો આનંદ સ્વરૂપ કહ્યું તૈતરીયમાં, પણ વિધિ શક્તિમાં જે બ્રહ્મ નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત, આવો જેનો સ્વભાવ છે, એ બ્રહ્મ જગતનું કારણ છે, એવું વાક્ય મળતું હોય. આ પ્રકારના તમને જે મળે તે જોવું પડે. તો ઘણા બધા વાક્યો છે, એ બધાને તમારે અહીંયા સમજી લેવાના, ઉદાહર્તવ્યાની બધાને સમજી લેવાના. એટલે ઉપનિષદના એવા વાક્યો કે જે જગતનું કારણ દર્શાવતા હોય, એ બધા જ વાક્યો આ બીજા સૂત્રનો વિષય છે. કયું બીજું સૂત્ર? જન્માદ્યસ્ય યતઃ. આની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. તમે થોડું વાંચી પણ લાવજો, કારણ કે આપણે આવતીકાલે થોડું રત્ન પ્રભામાંથી જોઈશું. અનુમાન સાથે બધું સમજાયું છે, થોડુંક આપણે એમાં પ્રવેશ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. 5 મંત્ર બોલવાના બાકી છે ને. त्रस्तदिवाकरेण सदृशो माया समाच्छादनात् तन्मात्रकरणोपसंहरणतो यो भूत्सु सुषुप्तः पुमान्. समिति प्रबोध समये यः प्रत्यभिज्ञाय